દેશના અનેક ભાગોમાં ઠંડી પડતી જોવા મળી રહી છે। ઠંડીની અંદર વધારો થવાના કારણે લોકો બ્લેન્કેટ ખરીદતા જોવા મળી રહ્યા છે, પરંતુ ફરીથી છત્રી અને રેનકોટ કાઢવાની તૈયારી રાખજો, કારણ કે અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક તોફાની અને મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાના મારફતથી હવે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડાના ભાગરૂપે અત્યારે અરબ સાગરની અંદર જે વાવાઝોડું મિત્રો આગળ ઝડપથી વધી રહ્યું છે અને દરિયાની અંદર પણ 120 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે મિત્રો ભારત દેશના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં આગળ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું આગળ વધવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારથી અંદર એક મજબૂત અને નવી ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારમાં તાપમાનની અંદર અત્યારે મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ભર શિયાળાની વચ્ચે અત્યારે હાલ મિત્રો કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો સૌથી વધારે વરસાદ જો વાતરી તો શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી એક બાદ એક નવી સિસ્ટમો અને હલચલ વધતી હોવાના કારણે દરિયાઈ કાંઠાની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો અત્યારે ઉડતી જોવા મળી રહી છે। તોફાની પવનોની લહેરોની વચ્ચે આ વિસ્તારોમાં મિત્રો ઘોર અંધકાર ફેલાયેલું જોવા મળી રહ્યું છે। અંધકારની વચ્ચે વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને મિત્રો અત્યારે હાલ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા ફેરબદલ આવતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાની શરૂઆત થઈ હોય તેમ હળવી અને શીતળ ઠંડીનો અનુભવ ગુજરાત રાજ્યમાં વધતો જોવા મળી રહ્યો છે અને મિત્રો ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધવાની સાથે જ હવે ફરીથી મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે। ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર હવે ફરીથી અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના લહેરો ગુજરાત સાથે અથડાતી જોવા મળી રહી છે। અરબ સાગરના પવનો પણ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે આ ઠંડા પવનોની સાથે અત્યારે મિત્રો જો વાત કરીએ તો 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો મિત્રો એક સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવા અરબ સાગરના દરિયાઈમાંથી ભેજયુક્ત પવનો ખાસ કરી મિત્રો ગુજરાત સુધી અત્યારે મોકલતી આ વરસાદી સિસ્ટમ છે અને ગુજરાત ઉપર પણ સતત ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ધીમી ગતિએ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને મિત્રો એ જ કારણે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ઠંડીના ચમકારા હવે ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે। ઠંડી વધતી હોવાના કારણે ઠંડા પવનો ચારેય દિશાઓમાંથી આવીને ગુજરાત સાથે અથડાતા હોય તેમ ગુજરાતની અંદર સતત ફેરફાર વાતાવરણમાં થતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના વિસ્તારોથી લઈને ઓમાનના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો હળવા વરસાદ અત્યારે વરસતા જોવા મળી રહ્યા છે અને મિત્રો બંગાળની ખાડીના જે સંપૂર્ણ વિસ્તારોમાં પણ એક હવાનું હળવું દબાણ સતત હલચલ વધારતું જોવા મળી રહ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડીના જે દરિયામાં બનતી નવી સિસ્ટમોના કારણે આ સિસ્ટમમાં એક સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે આગાહી દર્શાવવામાં આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તેને લઈને શું હવામાન મળી રહ્યા છે તેમના વિશે વાત કરીએ।
તમે મિત્રો જોઈ શકો છો આજે ખાસ કરીને મિત્રો કે આજે થઈ છે 21મી નવેમ્બર અને ગુરુવાર થયો છે, તો સંપૂર્ણ જે ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદ કોઈ પણ અત્યારે શક્યતા જોવા નથી મળી. આ સાથે મિત્રો ગુજરાતમાં કોઈ માવઠા પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને પણ અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવેલી નથી. પરંતુ જે મિત્રો ઉત્તર ભારતના જે આ પર્વતીય વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો છો કે હાલ તો મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો જે ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો, પશ્ચિમી ભાગ છે, આ સાથે અસમ મેઘાલય લાગુના વિસ્તાર છે, આ ભાગોની અંદર ત્યાં મિત્રો વરસાદ પડવાનો છે. શું મિત્રો? ખાસ કરીને મિત્રો વરસાદ પડવાને લઈને હાલ ત્યાં આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. યલો એલર્ટનું અત્યારે હાલ સિગ્નલ છે એ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ભારતના દક્ષિણી ભારતના તમે આ રાજ્યો જોઈ શકો છો, બે છે કે જે મિત્રો એક અરબ સાગરને અડીને આવેલું રાજ્ય છે એ આ ભાગ છે અને બીજું એક રાજ્ય છે એ બંગાળની ખાડીને અડીને આવેલું છે. આમ મિત્રો બે રાજ્યો એવા રહે છે દક્ષિણ ભારતના કે જે ખાસ કરીને સમુદ્રની તટે આવેલા છે, સમુદ્રની કિનારે આવેલા છે અને આ કિનારાના કારણે જ જે અત્યારે સમુદ્રની અંદર દરિયાની અંદર બની રહ્યા છે નવા વરસાદી સિસ્ટમો છે, નવી શક્યતા છે, એમના કારણે આ ભાગોની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો 22 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના બે રાજ્યો છે ત્યાં મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને હાલ ખાસ કરીને આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે ખાસ કરીને આ ભાગમાં વરસાદ હતો ત્યાં પણ મિત્રો વરસાદ પડવાનો છે. પરંતુ જે દક્ષિણી ભારતના જે ભાગોમાં જે મિત્રો વરસાદ પડવાનો તો આંધી તુફાન વંટોળ સાથે અને પવનોની ઝડપ પણ ખાસ કરીને 55 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર આ બંનેની અંદરથી મિત્રો ખાસ કરીને ભારે પવનો ફૂંકાવાના હતા, તોફાની પવનો. પરંતુ એ વરસાદની માત્રા અત્યારે હાલ નાબૂદ થઈ. જેમ દિવસો પસાર થયા તેમ મિત્રો પશ્ચિમી ભારતના જે ભાગ છે ત્યાં વરસાદની શક્યતા હતી એ પણ નાબૂદ થઈ. આ સાથે 23 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો કે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા પડશે. પરંતુ જે મિત્રો ભારતના ખાસ કરીને ગુજરાતનું રાજ્ય હોય, દક્ષિણ ભારતના જે તમામે તમામ વિસ્તાર હોય, મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો હોય, એટલે કે ઉત્તર ભારતના તે 3 રાજ્યો છે એની સિવાયના સમગ્ર ભારત દેશના કોઈ પણ પ્રદેશ તમે જોઈ શકો, કોઈ પણ રાજ્ય, કોઈ પણ વિસ્તાર તમે જોઈ શકો, કોઈ પણ રીતે મિત્રો વરસાદની આગાહી છે દર્શાવવામાં નથી આવી રહી. એટલે જેમ મિત્રો દિવસો પસાર થયા 24 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો 24 નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, દક્ષિણ ભારતનું વાતાવરણ ચોખ્ખું. માત્ર એક જ ભાગ હશે જ્યાં મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડી પડવાને લઈને હવામાન. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કે 25 નવેમ્બરના રોજ ભારત દેશમાં તમે સમગ્ર રાજ્યો જોઈ શકો છો. એમાં મિત્રો ખાલી એક દક્ષિણ ભારતનું એક રાજ્ય છે ત્યાં ફરી એક વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાના ભાગરૂપે ત્યાં ભાગની અંદર મિત્રો અત્યારે છે એ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે 26 નવેમ્બરના રોજ જોઈ શકો છો 26 નવેમ્બરના રોજ પણ ફરી એકવાર મિત્રો આ ભાગોની અંદર ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે વરસાદની શરૂઆત છે એ થતી જોવા મળવાની છે. એટલે કે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યો છે ત્યાં મિત્રો ફરી એકવાર ભારે વરસાદ, અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ અને આબ ફાટતું હોય તે રીતના મિત્રો વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. હવે મિત્રો આપણે જાણીશું કે આ જે વાવાઝોડું બની રહ્યું છે જે 25 નવેમ્બર પછીના દિવસો છે એ દક્ષિણી ભારતના જે ભાગો છે, બંગાળની ખાડીના જે ભાગો છે, શ્રીલંકા લાગુના ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ કઈ રીતની અસર કરવાની છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, હવે હું તમને સેટેલાઇટ પિક્ચરથી ઉપરથી ખાસ કરીને જે દ્રશ્યો આવ્યા છે એની ઉપર નજર કરાવું તો કે મિત્રો આ બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં નવા વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે હાલ ઘેરાતો જોવા મળી રહ્યો છે. એટલે કે એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે જ હવે ફરી એકવાર વરસાદ છે અત્યારે ગુજરાત તરફ આગળ વધતો જોવા મળવાનો છે. એટલે કે મિત્રો આ દિશા તરફ આ વરસાદી માત્રા છે એ મિત્રો વધે છે એવું લાગી રહ્યું છે. પરંતુ મિત્રો આ ઘેરાવાના ભાગરૂપે વાદળોના ઝુંડ અત્યારે એકઠા થઈ રહ્યા છે અને જો મિત્રો આ વાદળોના ઝુંડ એક સાથે એકઠા થશે અને મિત્રો એક પરિભ્રમણ ઉપર ખાસ કરીને ગતિ કરશે અને
ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડાના ભાગરૂપે આ વાદળોના ઘેરાવા પણ અત્યારે ખૂબ જ મજબૂત છે. વીજળીના ચમકારા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પણ હવે આગામી દિવસોમાં છે એ દક્ષિણી ભારતના જે ભાગો હોય, શ્રીલંકા લાગુના વિસ્તાર હોય, આ ઘેરાવો પણ ખૂબ જ મોટો સાબિત થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જે રીતે તમે નકશો જોઈ શકો છો, ભારતનો નકશો જોઈ શકો છો, એ રીતે આ ઘેરાવો પણ એટલો જ મજબૂત જોવા મળી રહ્યો છે. દરિયામાં સમગ્ર દરિયાની અંદર આ ઘેરાવો છે એ અત્યારે હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે. હવે રેન અને ઠંડર વિશે થોડીક વાતચીત કરીએ, વરસાદ અને વીજળી પડવાને લઈને. તો કે મિત્રો તમે આ જે કલરનું જોઈ શકો છો, પીળાશ કલર જો એવા ખાસ કરીને આકાર પામી રહ્યા છે, ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના ભાગરૂપે મિત્રો તમે એક અત્યારે ખાસ કરીને એવા ચિહ્ન જોઈ શકો છો, જે આ વીજળી આકારની જે આ ચિહ્ન છે, આ ચિહ્નના કારણે મિત્રો આ વીજળી પડવાને લઈને આ ચિહ્ન છે એના કારણે મિત્રો તે ભાગોની અંદર વીજળી પડતી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમાં આ વરસાદી સિસ્ટમ છે એ ભારતના ઉત્તરીય ભારત દેશ તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી જોવા મળવાની છે. ઉત્તર ભારત દિશા અને દક્ષિણ ભારત દિશા તરફ આગળ વધશે. પરંતુ 24 તારીખની મધરાત્રિ અને મિત્રો વહેલી સવારથી જ આ વરસાદી સિસ્ટમ એક ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને મિત્રો એક ચક્રવાત એટલે કે વાવાઝોડું હાલ મિત્રો તબાહી મચાવવા માટે તૈયાર બનતું હોય, હાલ ખાસ એ રીતની આકારની જોવા મળી છે. આ સાથે મિત્રો 25 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો, ખાસ કરીને વરસાદની પણ સંભાવના છે એ ખાસ આ રીતે આકાર પામી રહેલી જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ કરીને આંધી તૂફાન વંટોળ સાથે પણ હવે વરસાદ શરૂ થતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. 26 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદનો ઘેરાવો પણ આ રીતે મજબૂત બની રહ્યો છે. જેમાં મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના રાજ્યો હોય, જેમાં બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમમાં તમામ વિસ્તારોની અંદર આ ઘેરાવો છે એ અત્યારે હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર પણ એક નાનકડી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ ઓમાન દેશ તરફ આગળ વધશે, કાં તો પછી ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ વધશે. પરંતુ મિત્રો જે આ પહેલી વરસાદી સિસ્ટમ છે અત્યારે ભારતના જે બંગાળની ખાડીની અંદર અત્યારે ટકરાવવા માટે આગળ વધી, એ જ રીતે મિત્રો બીજી વરસાદી સિસ્ટમ પણ જે આ માર્ગે બની હતી વરસાદી સિસ્ટમ, એ જ માર્ગે અત્યારે એક વરસાદી સિસ્ટમ બીજી લો પ્રેશરમાં અત્યારે કન્વર્ટ થતી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો થોડોક નબળો પડશે. પરંતુ પહેલી વરસાદી સિસ્ટમ છે થોડીક અત્યારે બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, મ્યાનમાર લાગુના વિસ્તાર છે. આમ તો મિત્રો જો વાત કરીએ તો હું તમને કોલ્ડ વિશે જણાવું, ઠંડુ પ્રદેશ ક્યાં ક્યાં જોવા મળશે, જેમાં મિત્રો વિશાખાપટ્ટનમ છે, ખાસ કરીને મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો વિજયવાડા લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તાર છે. બેંગલુરુ, બેંગલવી, ચેન્નઈ, પુડુચેરી, તિરુપતિ લાગુના વિસ્તાર, રામેશ્વર લાગુના વિસ્તાર, ખાસ કે મિત્રો તમે તમામ વિસ્તાર જોઈ શકો છો. ત્યાં આ વરસાદી સિસ્ટમ છે હાલ હાહાકાર મચાવીને ભૂક્કા બોલાવતી જોવા મળે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો આ ઘેરાવો સમગ્ર બંગાળની ખાડીની અંદર બનતો જોવા મળી રહ્યો છે. હાલ તો મિત્રો નવેમ્બર મહિનાનું અંતિમ સપ્તાહ હવે શરૂ થવા જઈ રહ્યું છે, અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થતી જોવા મળી રહી છે. અને કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર આ વાવાઝોડા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે. એટલે એવું લાગી રહ્યું છે કે ત્યાં ચોમાસાની વિદાય તો હંમેશા જાહેર થઈ જતી હોય છે. ચોમાસાની વિદાય પણ મિત્રો અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી, IMD તરફથી અને હવામાન ગુજરાતના જે નિષ્ણાત છે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો અત્યારે છે એ વરસાદની આગાહી કોઈ દર્શાવવામાં નથી આવી. પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે જેમના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર વાવાઝોડાનો કાળો કહેર છે. અત્યારે સમગ્ર ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, બંગાળની ખાડી હંમેશા બગડતી જ હોય છે. વાતાવરણીય અસ્થિરતા આવે એટલે કે બંગાળની ખાડીમાં નવા અત્યારે સંભાવના થતી હોય છે, નવી હલચલો સક્રિય થતી હોય છે. 28-29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તાર, ઢાકા લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, બાંગ્લાદેશ, મ્યાનમાર લાગુના વિસ્તાર, ખાસ કરીને મિત્રો ઢાકા લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો, થાણવડ લાગુના વિસ્તાર છે. તમામ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને મ્યાનમાર લાગુના વિસ્તારમાં આ ઘેરાવો તમે રીતસરનો જોઈ શકો છો. પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ અલગ રહેશે. ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી, કોઈ પણ મિત્રો શક્યતા અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી રહેલી. તમે મિત્રો ખાસ ગુજરાતનું વાતાવરણ પણ હવે જોશો તો આજે ખાસ કરીને મિત્રો બપોરથી સાંજ દરમિયાન ગુજરાતની ધરતી તપતી હોય હાલ એ રીતનું મિત્રો તાપમાન રહેશે. એટલે કે મિત્રો જે 28થી લઈને 30 ડિગ્રી સરેરાશ તાપમાન છે એ મહત્તમ તાપમાન જોવા મળવાનું છે. ગરમી ઉકળાટનું પ્રમાણ પણ હવે હાલ વધતું હોય
એ રીતે ખાસ કરીને મિત્રો વરસાદની આકારણી છે અત્યારે આકાર પામી રહેલી જોવા મળી રહી છે. નવીનમાં તો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ તો મિત્રો કાતિલ ઠંડી પણ પડી રહી છે. તાપમાનની અંદર જો વાત કરીએ તો મિત્રો 18 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે અને મહત્તમ તાપમાન પણ 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો ખાસ કરીને વાતાવરણની અસ્થિરતા કારણે હવે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. માવઠા સ્વરૂપે વરસાદ પડી શકે છે. હાલ એ રીતની મિત્રો ખાસ કરીને સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. તો હાલ તો મિત્રો એ રીતના ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે કે હવે આગામી દિવસોની અંદર જે વાતાવરણની અસ્થિરતા છે એમના કારણે ગુજરાતનું વાતાવરણ પણ